સ્વસ્થ રહી શકીએ એટલે મતલબ તમારું સ્વાસ્થ્ય લાંબો સમય સુધી ટકી રહે અને બીમાર ન પડીએ એના માટે અમે શું કરીએ? કદાચ મિત્રો તમારો પણ આ સવાલ હશે કે બીમાર ન પડીએ તેના માટે અમે શું કરીએ? નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. મિત્રો, ઘણી વખત મારા મિત્રો અને પેશન્ટ પણ મને પૂછતા હોય છે કે સાહેબ અમે સ્વસ્થ થઈ ગયા પણ હવે સ્વસ્થ રહી શકીએ એટલે મતલબ તમારું સ્વાસ્થ્ય લાંબો સમય સુધી ટકી રહે અને બીમાર ન પડીએ એના માટે અમે શું કરીએ? કદાચ મિત્રો તમારો પણ આ સવાલ હશે કે બીમાર ન પડીએ તેના માટે અમે શું કરીએ? તો મિત્રો એક જ સૂત્ર છે જે હું તમને આપું છું. એ સૂત્રને તમે જો બરાબર પાડશો તો ક્યારેય બીમાર નહીં પડો. અને સૂત્ર સાદું સિમ્પલ છે, ભૂખ લાગે ત્યારે જ ખાઓ અને ભૂખ કરતાં 25% ઓછું ખાઓ. ભૂખ લાગે ત્યારે જ ખાઓ. મિત્રો, ભૂખ લાગી મતલબ તમારું પાચનતંત્ર ખોરાક પચાવવા તૈયાર છે. અને બીજી રીતે જોઈએ તો ભૂખ લાગી મતલબ તમારા શરીરમાં એનર્જીની, શક્તિની જરૂરિયાત ઊભી થઈ છે. એવા ટાઈમે તમે ખાશો તો એ ખાવાનું પચશે અને તમને શક્તિ પણ મળશે અને એનાથી તમારા શરીરમાં વૃદ્ધિ વિકાસ પણ થશે. એટલે પહેલો નિયમ છે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું. ઘણી વાર લોકો એમ કહે છે કે ટાઈમ થઈ ગયો ને ખાઈ લો, અથવા તો જ્યારે ટાઈમ મળે ત્યારે ખાઈ લો, અથવા તો બિઝી લાઈફસ્ટાઈલમાં ટાઈમ ન મળતો તો ખાવાનું આપણે ચૂકી જઈએ. તો આ બધી જ વસ્તુ બિન આરોગ્યપ્રદ છે, કારણ કે ભૂખ ન લાગી હોય તમે ખાશો તો ખાવાનું પચશે નહીં. તમારું પાચનતંત્ર ખોરાક પચવા માટે તૈયાર જ નથી હોતું. ત્યારે પરાણે ખાશો તો એ ખાવાનું પચતું નથી અને તમને અપચો કરે છે. એટલે ખાસ ધ્યાન રાખો કે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે અને સાથે સાથે ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. તમારી જેટલી પાચન શક્તિની કેપેસિટી છે એ કેપેસિટીના પ્રમાણે એના કરતાં 25% ઓછું ખાશો તો એ ખોરાક સારી રીતે પચી જશે અને તમારા આરોગ્ય માટે સ્વાસ્થ્યપ્રદ રહેશે. ભૂખ કરતાં વધારે ખાધું અથવા તો ડાયટિંગ કરવાના પર્પઝથી બહુ ઓછો ખોરાક ખાધો, બંને કન્ડિશન તમારા માટે નુકસાનકારક રહેશે. તમને ગેસ થશે અથવા તો અપચો થશે, એસિડિટી થશે, પેટ ભારે લાગે, કબજિયાત થઈ જાય અથવા તો ઝાડા થઈ જાય, આ બધી સમસ્યાઓ થશે. તો જો આ બધી સમસ્યાથી બચવું હોય તો બસ એક સૂત્ર યાદ રાખો, ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. તો બસ મિત્રો, આયુર્વેદ એટલું સરળ છે કે તમે એને સરળતાથી અજમાવીને આજીવન સ્વસ્થ રહી શકશો. એ જ વસ્તુ આયુર્વેદને અપનાવો તો આજીવન સ્વસ્થ રહેશો. નમસ્કાર.